હવે વાત કરીએ સમાચારની તો સમાચાર સુરતથી સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા કથિત ગેરકાયદે ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સામે આકરા સવાલો ઉઠાવ્યા। કોર્ટે ટિપ્પણી કરી કે રાજ્ય સરકાર હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે, સાથે જ પ્રશ્ન કર્યો કે જો આ મામલે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો એસએમસી કમિશનર પોતાના હોદ્દા પર કેવી રીતે યથાવત રહી શકે। સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે આ કેસમાં એસએમસી કમિશનરના મોબાઈલ નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ સામે આવ્યો છે। સસ્પેન્ડ થયેલા એસએમસી કર્મચારીએ એફિડેવિટમાં દાવો કર્યો છે કે કમિશનરના નિર્દેશથી જ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી। કોર્ટે પૂછ્યું કે શું કોઈ વ્યક્તિ હાઈકોર્ટમાં ખોટું એફિડેવિટ કરશે, તો બીજી તરફ કોર્ટે જનરલ એક્ઝિક્યુટિવ એન્જિનિયરની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા દલીલ કરી કે તેઓ રોડ વિભાગ સાથે સંકળાયેલા હોવાથી ડિમોલેશન પ્રક્રિયા સાથે તેમનો સીધો સંબંધ નથી। તો આ દરમિયાન એક્ઝિક્યુટિવ એન્જિનિયરના વકીલે રજૂઆત કરી કે તેમના અસીલના કામની એસએમસી કમિશનરે પ્રશંસા કરી હતી અને દબાણ સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી। તો નાસિરનગર ડિમોલેશન મુદ્દે 26 અરજદારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં રાજ્ય સરકાર, એસએમસી, પોલીસ અધિકારીઓ, ખાનગી બિલ્ડર, એસએમસીના કર્મચારીઓ અને ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવી ગયા છે। તો હાઈકોર્ટ ફરી લાલધૂમ થઈ છે। રાજ્ય સરકાર આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહી છે, તો તે ના કરે તેવું હાઈકોર્ટ જણાવી રહી છે। તો નાના કર્મચારી કમિશનર સામે હાઈકોર્ટમાં ખોટો એફિડેવિટ ન કરે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। તો એસએમસી કમિશનર અત્યાર સુધી પોતાના હોદ્દા પર શું કરે છે તેવું હાઈકોર્ટે સવાલ પૂછ્યો હતો। તો રાજ્ય કેમ જાતે કાર્યવાહી નથી કરતું, કોને બચાવવા માંગે છે તે પણ હાઈકોર્ટ સવાલ પૂછી રહી છે। એસએમસી કમિશનર હાલ અત્યારે શું કરી રહ્યા છે? નાસિરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટ લાલધૂમ થઈ છે। તો નાના કર્મચારી કમિશનર સામે હાઈકોર્ટમાં ખોટી એફિડેવિટ ન કરે તેવું જણાવવામાં આવી રહ્યું છે। તો હાલ નાસિરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટ ફરી ચર્ચામાં આવી છે, કારણ કે રાજ્ય સરકારની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે તેવું હાઈકોર્ટ જણાવી રહી છે। તો આજ મુદ્દે મારી સાથે અરવિંદ રાઠોડ જોડાયા છે લાઈવ। આપણે સીધા અરવિંદ જોડે ચર્ચા કરીશું। અરવિંદ, હાલ અત્યારે હાઈકોર્ટ લાલધૂમ થઈ છે, શું છે આખો મામલો? ભૂમિકા સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જે પ્રકારે કરવામાં આવી હતી ને, જેને લઈને જે પ્રકારે જે રીતના આખો ઘટનાક્રમ જે ઘટનામાં જે રીતના લોકો છે તેની સામે બીજી તરફ સુરત મહાનગરપાલિકાએ કમિટી પણ જે રીતે તેવો જ ઘાટ છે, કારણ કે જે રીતે અધિકારીઓ આમાં સામેલ છે એવા લોકો આ ઘટનાનો જે કમિટીમાં તપાસ કરશે, એટલે તપાસની નાટક છે હવે જોવાનું રહેશે કે જે રીતે કમિશનર એટલે કે જે પરંતુ હવે જ્યાં હાઈકોર્ટમાં સ્થિતિ છે નાસિરનગર મુદ્દે જે રીતની જોવાય છે, ખાસ કરીને
તમારી સાથે જોડાઈને તમામ માહિતી આપવા બદલ આપનો આભાર. તો હાલ અત્યારે આ હાઈકોર્ટની ટકોર સામે આવી રહી છે. હાઈકોર્ટ સવાલ પર પૂછી રહી છે. નાસિરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટ અત્યારે ફરી લાલધૂમ થઈ ગઈ છે.